રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ રામાનંદાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. હા રામાનંદાચાર્યજીના ચરિત્રમાં આપણે જોયું કાલે કે કળિયુગ રામાનંદાચાર્યને પેલા તો પછાડવા આવે છે, હા પણ જ્યારે એ પછાડી શકતો નથી અને રામાનંદાચાર્યના તેજ સામે કળિયુગ ઝાંખો પડી જાય છે, ત્યારે પછી કળિયુગ હાથ જોડીને કહે છે કે મને શિષ્ય બનાવો, હા તમે મને શિષ્ય બનાવો. ત્યારે રામાનંદાચાર્ય કહે છે કે વાલ્મીકી થયા, વેદવ્યાસજી થયા, આવડા મોટા સંતને તે ગુરુ ન બનાવ્યા અને મને કેમ ગુરુ બનાવસ તું એમ. હા ત્યારે કળિયુગ કહે છે કે હું તો બધાય પાસે ગયો, વેદવ્યાસ પાસે ગયો, વાલ્મીકી પાસે ગયો, પણ બધાએ મને છલી કપટી કહી અને કાઢી મૂકી હોય કે મને કોઈએ શિષ્ય ન બનાવ્યો. પણ તમે તો રામના અવતાર છો, તમે તો અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, દીન બંધુ છો, એટલે તમે મને શિષ્ય બનાવો કે હા તમે મને કે શિષ્ય બનાવો. તમે કે નિષાદ ઉપર કૃપા કરી, ગીધ ઉપર કૃપા કરી, ભીલો ઉપર કૃપા કરી, બધા ઉપર કૃપા કરી છે, તો મારા ઉપર પણ તમે કૃપા કરો કે મારા ઉપર કૃપા કરો તમે અને શિષ્ય બનાવો એમ. એટલે પછી રામાનંદાચાર્યજીએ કળિયુગની દીનતા જોઈને કળિયુગને શિષ્ય બનાવ્યો હા અને રામ મંત્રની દીક્ષા આપી. પણ દીક્ષા આપ્યા પછી જે બે વચારે વાતચીત થાય છે, એ વાતચીત એટલી મજાની છે ને કે મેં પછી કાલે લીધી નહીં. હા હવે જુઓ, દીક્ષા આપી દીધી, બરોબર, હા દીક્ષા આપી દીધી ને પછી રામાનંદાચાર્ય અને આના વચ્ચે શું વાતચીત થાય છે જુઓ. હા શું વાતચીત થાય છે? વાતચીત એવી થાય છે કે રામાનંદાચાર્ય એમ કહે છે, સાધુ ભય તુમ રે ગુરુ ભાઈ, ઇनको જની બનિયો દુઃખદાયી. આ રામાનંદાચાર્યજી કહે છે હા કે સાધુ હવે તારા ગુરુભાઈ બની ગયા કે, એટલે હવે તારે સાધુને દુઃખ નહીં દેવાનું. જો સાધુને દુઃખ આપીશ ને કષ્ટ આપીશ ને તો નકામું થશે. હા કારણ કે સાધુ તો હવે તારા ગુરુભાઈ થઈ ગયા, તો કે હવે એને દુઃખ નહીં દે ને કે દોષ સહિત બહુ ગુણ હું તુમ में તાતે શિષ્ય બનાયો હમને. હે કળિયુગ, આમ તો તું દોષોનો ખજાનો છો કે, પણ તારામાં ગુણ પણ છે અમુક, એ ગુણના કારણે મેં તને શિષ્ય બનાવ્યો છે. હા તો કે ભાઈ કળિયુગમાં વળી શું ગુણ છે? તો કે કળિયુગમાં ગુણ એ છે કે કળિયુગમાં કેવલ હરિનામ સંકીર્તન કરવાથી ભગવાન મળી જાય છે. વાહ વાહ આ કળિયુગનો મોટામાં મોટો ગુણ. કોઈ પણ ખર્ચા વગર મફત ભગવાનને જોતો હોય તો કેવલ હરિનામ સંકીર્તનથી ભગવાન મળે છે કળિયુગની અંદર. બિલકુલ. એટલે કે છે કે કળિયુગમાં મોટા ગુણ છે. પછી કળિયુગમાં મનથી પુણ્ય થાય છે તો ફળ મળે છે, પાપનું ફળ મળતું નથી. હા પુણ્યનું ફળ મળે છે તમને, મનોમન પુણ્ય કરો ને તો પુણ્યનું ફળ મળે છે, પણ મનોમન પાપનું ફળ મળતું નથી. હા આવી વાત છે. એટલે કે તને શિષ્ય બનાવ્યો છે કારણ કે તારામાં આવા ગુણ પણ છે. તો રામાનંદાચાર્યએ એક શરત મૂકી કે સાધુ તારા ગુરુભાઈ છે ને એને તું સતાવતો નહીં. તો કળિયુગ શું કહે છે? સુધે શાંતે સંત સુજાના, કરી હે નામ રૂપ ગુણ ગાના. તો કે હું નહીં સતાવું, પણ કોને નહીં સતાવું? સુધે સાધે સંત સુજાના, જે સીધા સાદા છે, ચૂપકે ચૂપકે પોતાનું ભજન કરે છે, ચૂપકે ચૂપકે ભગવાનની આરાધના કરે છે, એને જગત હારે મતલબ નથી, કોઈની નિંદા ટીકાથી મતલબ નથી, કોઈ શું કરે છે એ જોવાથી મતલબ નથી. હા એવા સીધા સાદા સંત, જે સુધે સાધે સંત સુજાના, કરી હે નામ રૂપ ગુણ ગાના, જે પ્રભુ તારું નામ રૂપ ને ગુણગાન ગાય રાખે છે ને સીધા સાદા છે. હા तिनको कबहू दुखी नहीं કર્યો, નિશ્ચય તવ આયસુ અનુસર્યો. તો
તો કે નિશ્ચય માનો કે એવા સંતને હું દુઃખી નહીં કરું. કળિયુગ એમ કહે છે. હા જે સીધા સાદા ને સુંદર છે ને એ કે અને ભગવાનના ભજનમાં લાગેલા છે ને એને હેરાન નહીં કરું. તો રામાનંદાચાર્ય કે તો તું કોને હેરાન કરીશ? શું કે છે? સાધુ બની માયા કો સંચી હે તે મોતે એકો નહીં બચી હે. કળિયુગ કે સાધુ બનીને જે માયાનો સંગ્રહ કરશે, સાધુ બનીને જે માયા ભેગી કરશે એ એક પણ વ્યક્તિ મારાથી બચશે નહીં. હા મતલબ એ બહુ ધ્યાન દેવા જેવી વાત છે કે જો સીધી સીધી રીતે ભજન કરશો કોઈની નિંદા ટીકા વગર તો કળિયુગ હેરાન નહીં કરે તમને. તો કળિયુગ તમને ગુરુભાઈ માનશે કે આ તો મારો ગુરુભાઈ છે. પણ જો સાધુ બનીને માયા સંગ્રહ કર્યા, કળિયુગ કે જો સાધુ બનીને માયામાં ભેગા કરવામાં પડ્યા તો એકેય સાધુ મારાથી બચશે નહીં. બધાને હું પાડી પાડીને પટકી શીખીએ. હા બહુ દિવ્ય વાતો છે આ, એટલે જ મેં આજે લીધી. સાધુને માયા સંગ્રહ કરવાનો અધિકાર નથી. હા, માયા આવે તો ઈ સાથ દે, ઈ સાથ લે, એની જેમ વાપરવાની છૂટ છે. હા આ હાથેથી લ્યો અને આ હાથેથી સેવામાં વાપરો તો વાંધો નથી. પણ જો સાધુ બનીને માયાનો સંગ્રહ કર્યો તો કે તો એકેય મારાથી બચી શકશે નહીં. બધાને હું પાડી દઈશ કલયુગ કે. હા એટલા માટે તમે જુઓ લગભગ 90% સાધુ અત્યારે આશ્રમની ચિંતામાં, ચેલા ચેલીની ચિંતાઓમાં માયામાં પડ્યા છે. બળે છે હું તો કહું એમ. બિલકુલ 90% સાધુ, મને કોઈ સંકોચ નથી થતો આ બોલવામાં. 90% સાધુ આશ્રમની ચિંતામાં છે, સંપ્રદાય વધારવાની ચિંતામાં છે, ચેલા ચેલી બનાવવાની ચિંતામાં છે. 90% સાધુ આમાં છે. એ કઈ નહીં બચી શકે. કારણ કે કળિયુગે કીધું છે કે જો સાધુ થઈને માયા સંગ્રહ કરશે ને એ એકેય વ્યક્તિ મારી પાસેથી બચી નહીં શકે. સીધા સાદા ભજન કરો, પોતાનું ભજન કરો. મોટા બનવામાં મજા નથી, માયા સંગ્રહ કરવામાં મજા નથી. સીધું સીધું ભજન કરો. તો આવું કળિયુગ રામાનંદાચાર્ય કે મને કબૂલ છે કે જા સાચા સંતોને હેરાન ન કરતો, એને ગુરુભાઈ માની લેજે એટલે તારું કામ પૂરું. ઈ કે પછી તું તારે જે કરવું હોય કર. ખોટા સાધુને પટકીને પછાડ ને તોય મને કઈ વાંધો નથી, રામાનંદાચાર્ય કહે. તો આવું કળિયુગ અને રામાનંદાચાર્ય વચ્ચે નક્કી થયું. આવી વસ્તુ છે, આ બધી અગત્યની વાતો છે. તો કળિયુગ અને રામાનંદાચાર્ય વચ્ચે આવી વાતચીત થાય છે. પછીનો પ્રસંગ આપણે લઈએ કે એક વખત શૃંગેરી મઠના આચાર્ય ભારતી તીર્થજી અને એના અનુજ એટલે નાના ભાઈ માધવાચાર્યજી કાશીપુરી આવ્યા. ભારતી તીર્થ અને માધવાચાર્ય કાશી આવે છે. તો એને સાંભળ્યું કે કાશીમાં સ્વામી રામાનંદાચાર્યજી એક મોટા મહાપુરુષ છે, એવું એને સાંભળ્યું. એટલે રાત્રિના સમયે છદ્મ વેશ ધારણ કરીને એની કુટિયા ઉપર ગયા મળવા માટે. છદ્મ વેશમાં કુટિયા ઉપર મળવા માટે જાય છે. તો આચાર્ય ચરણ સ્વામી રામાનંદાચાર્યજી એમને ઓળખી ગયા ને એટલે એમને એમનો દક્ષિણાવર્ત શંખ વગાડ્યો. રામાનંદાચાર્યજીએ પોતાનો જે દક્ષિણાવર્ત શંખ હતો એ શંખ વગાડે છે. અને એ શંખની ધ્વનિ સાંભળીને આ બે જણા સમાધિમાં ડૂબી ગયા. સમાધિમાં ડૂબ્યા ને તો બે જણાને રામાનંદાચાર્ય સાક્ષાત રામના અવતાર છે ને એવા દર્શન થયા. વાહ વાહ, સાક્ષાત દિવ્ય દર્શન કરાવી દીધા રામાનંદાચાર્યજીએ. પછી દિવ્ય દર્શન થઈ ગયા ને એટલે રામજી આજ્ઞા આપી કે આમની કૃપાથી તમે ભક્તિનો પ્રચાર કરી શકશો. એટલે પછી એવું બન્યું કે રામાનંદાચાર્યજીને આ બે જણા પ્રાર્થના કરે છે કે અમારે ભક્તિનો પ્રચાર કરવો છે, તો કૃપા કરો જેથી અમે ભક્તિનો પ્રચાર કરી શકીએ. આવી વસ્તુ છે કે તો અમારા પર થોડી ઘણી કૃપા કરો. તો જાઓ, રામાનંદાચાર્ય આશીર્વાદ આપે છે કે હું આશીર્વાદ આપું છું કે તમે જરૂર ભક્તિનો પ્રચાર કરી શકશો.
એવા આશીર્વાદ આ બેને આપ્યા અને એમને પછી ભક્તિનો પ્રચાર કર્યો. આમ રામાનંદાચાર્યજીના અનેકો શિષ્ય થયા છે. એની મહિમા ધીરે ધીરે વધતી જાય છે, ચારે તરફ ફેલાતી જાય છે. હવે એક વખત શું થયું, કાશીની અંદર કોઈ મોટો ઉત્સવ હતો. શ્રાવણ મહિનો હતો અને શ્રાવણ મહિનામાં કાશીની અંદર એક મોટો ઉત્સવ થયો. એ ઉત્સવમાં ભારતના તમામ વિદ્વાનો, ભારતના તમામ ધર્મ આચાર્યો એ બધા ત્યાં ભેગા થયા, એકઠા થયા. હા અને એની અંદર યવન લોકો કેવો અત્યાચાર કરે છે આપણા ધર્મ ઉપર, એનો વિચાર વિમર્શ થયો. હા અને બધાએ નક્કી કર્યું કે ગમે એમ કરીને ધર્મની રક્ષા કરવી જોઈએ. યવનો આપણા ધર્મને પાડી દેશે, પતન કરી નાખશે. તો બધા કે કેવી રીતે ધર્મની રક્ષા થશે? તો બધા કે ચાલો આપણે સ્વામી રામાનંદાચાર્ય પાસે જઈએ. હા ઈ કાશીના સિદ્ધ મહાપુરુષ છે, એને કહીએ એટલે ઈ છે ને કોઈ પણ રીતે આપણા ધર્મની રક્ષા કરી દેશે. એટલે બધા સ્વામી રામાનંદાચાર્ય પાસે ગયા છે. ત્યાં જાતા વેત જ બધાને પરમ શાંતિ મળી. જાતા વેત કારણ કે મહાપુરુષ પાસે ભજનના પરમાણુ ફેલાયેલા હોય. એ ભજનના પરમાણુથી એને તુરંત જ શાંતિનો અનુભવ થાય છે. હા તરત જ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મહાપુરુષની તાકાત એવડી છે. એ તરત જ શાંતિનો અનુભવ કરાવી દે છે. જે માણસ ભજન કરે છે ને એના શરીરમાંથી ભજનના પરમાણુ નીકળે, અને જે લૌકિક જીવન જીવતા હોય એના શરીરમાંથી લૌકિક પરમાણુ નીકળે. વાહ આ વસ્તુ છે. જેવું તમે વિચારો છો એવું જ તમારા શરીરમાંથી પરમાણુ નીકળે છે. ઓલું કે ને જૈસા ખાય અન્ન વૈસા બને મન. આ એના જેમ છે, જેવું ખાય એવો ઓડકાર આવે, એવી રીતે જેવા વિચાર કરીએ ને એવા પરમાણુ આપણા શરીરમાંથી ફેલાઈએ. બિલકુલ. જો આપણે સાત્વિક અને સુંદર વિચાર કરશી તો સાત્વિક અને સુંદર પરમાણુ ફેલશે અને એનું એક દિવ્ય વાતાવરણ બની જશે. એટલા માટે મેં નહીં પણ અનેકોએ અનુભવ કર્યો છે કે અમારા બાબા પાસે કે રમેશ બાબા પાસે કોઈ જાય ને તો એમ કે અમે અહીંયા ગયા ને ત્યાં જ અમને શાંતિનો અનુભવ થયો. ત્યાં ગયા એટલે શાંતિ મળી, એવું ઘણા લોકો કહે છે. તો શું કામ આ અનુભવ થાય છે? તો કે આ અનુભવ એટલો